આ ફેમિલી જોવો તો બે સુરત દાદા છે કે એક સાંદા મામા છે. તો હેળા જેવો થઈ જ જાય ને વા. થોડું કેવું તો પડે એટલે કે બાપાના દર્શન કરવા અને આગળ તમને પણ સરસ મજાના દર્શન કરાવી બાપાના. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા મજામાં? તો આઈ હોપ બધા મજામાં જ હશો. તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અત્યારે સૂરજ હૃદય મસ્ત ઉગી ગયા છે આપણે, અને ઘણા ઉપર આવી ગયા છે, કેમ કે વાગ્યા છે હજી 7:30 જ વાગ્યા છે. તો સૂરજ દાદા અત્યારે ઉપર આવી ગયા છે બહુ. અને આપણે બી એ પછી ધાબા ઉપર, અને ધાબા ઉપર હું આવું ને સૂરજ દાદા ઉગી ગયા હોય ને જલ્દી કરી છે મારી આંખું ન ખુલે. કોઈને એમ થતો આ ભાઈ તો ચશ્મા વગેરે હાલે નહીં ને આમ ને, તો એવું કાંઈ નથી. કેમ કે મારે છે ને તડકામાં હું ગાડી જ ન કાઢી શકું પહેલેથી, વર્ષોથી. તો ચશ્મા લેવો છું ત્યારે આંખું જોઉં, મારી આંખું નથી ખુલતી. કેમ કે સૂરજ દાદા ઉગી ગયા હોય ને એટલે આમ આંખોમાં કંઈક છે ને આમ દેખાતું જ બંધ થઈ જાય. તો જો સુરતનું વાતાવરણ જો કેટલું મસ્ત હશે. જો આ છે વિવેકામાં સરકારી સ્કૂલ, કેટલી મસ્ત છે. અને આ છે અમારો કુબેરનગરનો પોપડો. જો અહીંયા આ પાણીનો ટાંકો ડાયા પાર્કમાં. મસ્ત વાતાવરણ એકદમ, એટલે બહુ મસ્ત છે. જો આવી રીતના છે ભાઈ આપણે અત્યારે સવારમાં આખા ધાબામાં આપણે આટો મારી લઈએ અને તમને પણ બતાવું કેવું વાતાવરણ છે કેવું નહીં. એટલે બહુ મસ્ત વાતાવરણ છે, મજા જ આવી જાય. સવારમાં ધાબા ઉપર છે ને મજા આવી જાય. અહીંથી નજારો મસ્ત લાગે. જો આ બોમ્બે માર્કેટ, આ છે બોમ્બે માર્કેટ. આ ફેમિલી જોવો તો બે સુરત દાદા છે કે એક સાંદા મામા છે, કઈ સમજ જ નથી પડતી. તો આગળ તમે લાઈવ બતાવું બસ. આ ખાલી તમે નજારો મારો, આમ અંદાજો મારો. જો તો આ સુરત દાદા બરાબર. તો આ ઉપર હું સાંદા મામા છે કે અત્યાર સુધી સાંદા મામા હોય. સારું કહેવાય. આજે આ મોબાઈલમાં દર્શન થઈ ગયા એક સાથે બેના. સારું ફેમિલી, આપણે જો નીચે વી આવ્યા છું સૂરજ દાદાના દર્શન કરી, અને આ જો એનું કામ કરવા મળી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં? બધા મજામાં જ હશો. અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં હશો. આશા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. અત્યારે સવારનું કામ કરવા માંડ્યા, કારણ કે જો કપડાં ધોવાઈ જાય, વાસણ ઉટકાઈ જાવ, મેં પથારી લેવો. અત્યંતાબેન હુતા છે ને ફેની હમણાં સવારની સ્કૂલ થાય છે, કારણ કે આગળ કીધું હતું બોર્ડની એક્ઝામ છે એમ, એટલે એને સ્કૂલે વયો ગયો છે. અને સવારનું કામે ઘણું ખરું થઈ ગયું, ખાલી પોતા એક બાકી છે. જે હાલતું હોય હાલે, કામ એ રીતના કરી સહી. અને હવે તો જવું છે કામે, બેને ટાઈમ થઈ ગયો છે જવાનું. દાદા વહી ગયા છે અને હવે અમારે જવું છે કામે. હમણાં જાય કામે. તમે તાબે ગયા હતા? હા, હું ધાબા પર ગયો હતો ને. મસ્ત વાતાવરણ છે, કારણ કે જો ઉનાળા જેવું થઈ ગયું કે ધાબે મજા આવે. પણ બે સુરત દાદા દેખાણા. એટલે કા હા, નીંદર આવે? ના બે છે. ઓહો, બે તો ન કરતા નહીં હોય. હા, બે છે ને, જોયા ને મેં. બે ન હોય. આગળ હું તને બતાવી. હું વિડીયો જોઈ. હા તો જોઈજો. એટલે બે છે. તમે વિડીયો જોજો બે છે કે હશે, ખાસ કરીને કોમેન્ટ કરજો, કારણ કેમ બે સુરજ દાદા દેખાણા હોય. હું બે સુરજ દાદા હોય કે ના, એક સુરજ દાદા નું એટલું અંજવાળું પડતું હોય, તો બે સુરજ દાદા નું તો આપણે ઊભી ન હોય કે એટલું અંજવાળું પડવા મળે. તો કઈ નહીં, તો જોઈજો તમે ભાઈ ફેમિલી બધા કોમેન્ટ કરીને કહી દેજો ને જોઈજો ખાસ કરીને વિડીયો. ના ફેમિલી એવું કઈ ન હોય, પણ તો હું સાદા મામા છે. સાંદા મામા હોય, કારણ કે હમણાં હું અમાસ પૂનમ ક્યાંક હોય કે ને, એટલે એ રીતના સાંદા મામા હોય ને સુરજ દાદા હોય. એટલે થોડાક સુરજ દાદા ઉગશે ને આમ તડકો નીકળશે એટલે સાંદા મામા વૈયા જાય. અને એ રીતના વાતાવરણ હોય ને તો હમણાં શિયાળો ઉનાળા જેવું લાગે કે ને, એટલે હમણાં શિવરાત્રી ગઈ, મહાશિવરાત્રી, એટલે રાત ને દિવસ સરખું થઈ જાય. એમ ગઢી હમણાં વાત કરતા હોય, આપણને તો ઓછી ખબર પડે નાના માણાને તો. એટલે ગૌડી એમ કહેતા હોય કે રાત ને દિવસ સરખું થાય એમ. એટલે વળી સુરત દાદા સાંદા મામા દેખાણા હશે તમને. મમ્મી શું કરે? એ જો કચરા ને એવું વાળે છે. કચરા ને પોતા બેસ બાકી છે, નથી અંતા હોતી છે, તો એ થોડું કામ કરી નાખે ને. હા, અહીંયા કામ કરે. જો હા,
હાલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો સવારમાં આવે કામ કરી છે વાસી અને હું ના પોતાનું કામ લઈ લીધા છે ને ફેમિલી વિડિયો ગયો છે સ્કૂલ. હા બચ્ચો કસરા પોતાને હવે કરી છે ધીમે ધીમે. હા તો જો હવે અહીંયા કચરા પોતા કરે છે અને આપણે હવે થોડા ઘણા તૈયાર થઈને હવે આપણે જઈ કારખાને. તો જો કામેથી હોય એવી ઘરે ખાઈ લીધું અને વાસણ ને એવું બાકી છે, હજી જમીન નવરા થઈ ગયા. આ બધે તો ક્યારના જમી છે ને આજે છે બાળકો બે ઘરે, ફેનિલભાઈ અને અત્યંતા બેનભાઈ ઘરે છે. અને જો બબલા લઈ આવેલા ખાવા માંડ્યા. ખબર છે તમને બબલા ખાઈએ? ખવાય બબલા? તો આ બબલા શું કામ લ્યો તમે? હે અત્યંતા, આ બબલા શું કામ લ્યો? ભાઈ લીધા. કેમ ભાઈ? ઇનામ નીકળે ને એટલે ખાવા. હું ઇનામમાં નીકળું? જોવા દે તો ઈ શું છે? એક શેક લબર છે કે ખરું. ઠીક, જો ઈ ઇનામમાં બબલા લીધા ને, બબલાના ઇનામમાં એવું નીકળો. તારે શું નીકળો? સ્ટીકર નીકળ્યા. આમ કઈ નહીં જોવા દે નહીં. તો અત્યંતા બેન ને આવા સ્ટીકર નીકળ્યા પુષ્પા વાળા. આમાં હું 5-5 રૂપિયા નાખી દેતા હશો. ખાવાનું હોય એવું લેવાય. ઈ જો મારા સસરા છે ને સસમા ભૂલીને વૈયા ગયા હતા. એ કામે ગયા ને ટાઈમ થઈ ગયો તો સસમા ઘરે ભૂલી ગયા. તો ફેનિલને કીધું કે તું બટા નીચે દઈ જાય એમ. તો ફેનિલ નીચે સસમા લેવા જો દાદા હોય એટલે બબલું તો આવીશ. આપણને બધાને ખબર છે દાદાની બા હોય એટલે બબલા ખાવા પડે. જો અત્યંતા દાંત કાઢે. જો એટલે આ દાદાના ભાત એક ભાઈનું આ એક મારું. આ તારું, આ તમારું, આ પપ્પાનું. શાર છે એટલે શારે ને કેમ ને જો સ્ટીકર ના ભાગ પાડ લે. તારે કેવું કે આવું બબલું છે કે રંગીન કે હે ફેનિલ? બબલા લેવા હતું જો આગળ ધોળ્યા હતા કે હું દીએ હા ઈ સસમા આમ આપણે આગળ નીચે મોકલ્યા હોય ને તો એ કે કોઈ આલે ન આ જાય. કામ કરતો બટા તો કે નો જાય. અને હવે જો મારા પપ્પા એ અહીંયા નીચે સસમા ભૂલી ગયા હતા ઘરે, તો સસમા દેવા જવાનું હતું ને તો 2 વારા ફરતી દોડતા હતા હું જાઉં. હા ઈ બબલા હાડ જો અત્યારે તમને સ્ટીકર લગાવી જાય છો. આવું લાગે સ્ટીકર લગાડેલું. હવે બધે નથી લગાવવા બેન? મને આપતી હો. તા નથી લગાવવું ને? નહીં જાય મારે હું પછી મારા નોટમાં લગાડી. ઠીક. સારું જો તો છોકરા બબલા ખાઈ લે હવે. બેનભાઈ બે ને આપણે તો જમી લીધું બપોર. આને કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. મારે થોડીક વાર છે, હજી વાસણ ને એવું બાકી છે ઉટકવાનું. તો ખાધેલું આમ નામ પડ્યું છે હજી. વાસણ ને એવું ઉટકી નાખું. આજ તો મસ્ત વાલોળનું શાક ને રોટલો ને ખાઈ લીધું એકદમ મસ્ત. ધરે વાસણ ઉટકવા છે, વાસણ ઉટકી નાખું. અને તમને ખાસ બતાવવાનું મેં સિંગ વાવી છે થોડીક નાની કે તો કબૂતર ન હોય તો થાય, પણ કબૂતર આવી જાય ને તો પછી ન થાય. કારણ કે જો અહીંયા આમાં વાવી છે, આ સાળી રાખી ને એમાં સિંગ થઈ. તુલસીમાં તો કેટલી વખત વાવે પણ તુલસીમાં તો છાજ નહીં. પછી મેં એક વખત સિંગ વાવી, જો અવડી થઈ અમારી સિંગ. તો કહેજો કેટલી મસ્ત સિંગ થઈ એમ. અને કબૂતરે જોવો તમે અહીંયા જ બેહવું એટલે અહીંયા જ બેહવું હોય એને જોઈને એનો માળો. અને જોવો તમે આ કોઈ વસ્તુ ન રહેવા દે. મારી ધનવેલ છે કુંડામાં બધા બેસી જાય. અત્યારે તો અહીંયા બેસી જાય. તમે ગમે એટલો ફોન નજીક કરશો તો ઉડશે નહીં. તો અહીં નીચે શેકલા, અહીંયા કબૂતર અને અહીંયા આપણા છોકરા 3 છે સવન. તો અહીંયા આપણા છોકરા જો એમ હોય પછી. સારું તો જો આ રીતના છે બધું. થોડું કામકાજ હેલા કરે. હવે જાય કામેથી. જા એ 5 મિનિટ આગળ લાંબો છો જે હૂતોય નથી તો વાળ કેવા થઈ ગયા જો તો પીસડા અત્યંતા બેન દાંત કાઢે છે પપ્પા કેવા થઈ ગયા. કાક તો આજ કરી નાખ્યો આમ કરી હેળા જેવા લાગે. હેળા જેવા લે. હેળો જોયો તમે કોઈ મિત્રો? તમે હેળો જોયો તો કોમેન્ટમાં બતાવજો. કારણ કે મેં તો હેળો જોયો 1-2 વખત જોયો, વધારે નથી જોયો. તો પાડ્યો તો તમે પાડ્યો તો હેળો? તો હેળા જેવો થઈ જ જાય ને વાળ. તારી આ પાડે થોડું કેવું તો પડે ને ક્યારેક એને તો હેળો પાડ્યો ને તો હેળા જેવા વાળ થઈ જાય. આપણો બ્લોગ ચાલુ છે. આપણે હા તો ટીવી માં બ્લોગ જોયો છે. હા ઈન ભાવરી દાદાનો બ્લોગ બનાવ્યો તો ને ઈ ચાલુ છે. હા ઈ અત્યારે ટીવી માં શરૂ છે. અને આ બેનફારું જો અહીંયા બબલાની માથાકૂટ કરે ને કબૂતર બેઈ જાય ને રીતે. અને આપણા ઝાડવા છે ને ઉનાળામાં થોડાક કરમાવા કરે. કારણ કે તડકાની સિઝન હોય કે નહીં, પાણી પાયા કરીએ એટલે વાંધો તો ન આવે એટલો બધો. તો આ રીતના છે ને. હવે અમારે જવું છે કામે ને વાસણ ઉડકી નાખો ફટાફટ. તો ફેમિલી આપણે કારખાનેથી નીકળી ગયા છીએ અને આજે જવાનું છે રામાપીર બાપાના દર્શન કરવા. કેમ કે આજે ફાગણ સુદ બીજ છે એટલે જ્યારે બીજ હોય ત્યારે હું રામાપીર બાપાના દર્શન કરવા જાઉં છું. અને તમને પણ સરસ મજાના રામાપીર બાપાના દર્શન કરાવી દઉં. અને એ આવેલું છે આપણે નાના વરાસાના ઢાળે ગિરનાર સોસાયટીમાં. તો ઘણા ટાઈમથી હું જાઉં છું અને આપણે ટાઈમ મળે તો આપણે જઈ આવીએ. એટલે એવું કોઈ ફિક્સ નથી કે આપણે અહીંયા ફરજિયાત જવું જ પડે. પણ જ્યારે ટાઈમ મળે છે ને ત્યારે હું જઈ આવું છું. પ્રસાદી લઈ છીએ
અને દર્શન કરું છું. તો કન્ટિન્યુ બને રહેજો વ્લોગમાં અને તમે પણ દર્શન કરજો રામાપીર બાપાના. અને આજે છે ફાગણ સુદ બીજ, તો હાલો જઈ દર્શન કરવા. ફાઇનલી આપણે આવી ગયા છીએ રામાપીર બાપાના દર્શન કરવા અને આગળ તમને પણ સરસ મજાના દર્શન કરાવી રામાપીર બાપાના. અને પાછા અત્યારે ભજનનું કામ ચાલુ છે, ભજન છે એટલે થોડોક કોપીરાઇટ ન આવે ને તો સારું. હવે રામાપીર બાપાના દર્શન કરી લઈ અને તમને પણ મસ્ત કરાવી દઈ દર્શન. પ્રસાદી લઈ રહ્યા છે, આ બધા બહેનો છે એટલે લાઈન જો કેટલી મોટી લાગી ગઈ છે. જો અને ખાસ કરીને કોપીરાઇટ ન આવે ને તો સારું. ભજન કીર્તન ચાલુ છે અને સામે છે રસોઈ, એવડા મોટા મોટા ટોપને છે. અહીંયા છે જેન્ટ્સની લાઈન પ્રસાદી માટે. સારો ફેમિલી આપણે દર્શન કરી લીધા છે અને હવે જઈએ આપણે પ્રસાદી માટે. ત્યાં પણ આગળ તમને દર્શન કરાવી દઈએ. તો ફેમિલી આવી રીતના પ્રસાદી છે, ખીર છે, પૂરી છે, શાક છે, દાળ ભાત છે અને બધાએ ભાવિક ભક્તો જો અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે. અને પ્રસાદીમાં અહીંયા બહુ એટલે બહુ સારું હોય અને પબ્લિક બહુ એટલે બહુ હોય. જો તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે. એ ફેમિલી આપણે દર્શન કરી લીધા છે અને પ્રસાદી રામાપીર બાપાને લઈ લીધી છે. તો હવે આપણે અહીંથી નીકળશું ઘરે. મારો અને ભીડે બહુ એટલે બહુ થઈ ગઈ હતી. કાંઈ દર બીજે વધારે બહુ એટલે બહુ ભીડ હોય અહીંયા. જો આ બધી લાઈનમાં છે. ઉપર છે જેન્ટ્સનું પ્રસાદી માટે અને નીચેનું છે બધું લેડીઝ માટે. અને આ છે રામાપીર બાપાનું મંદિર. સારું ફેમિલી, હાલો હવે આપણે નીકળીએ. તો ફેમિલી આપણે જો મંદિરે રામાપીર બાપાના દર્શન કરીને આવી ગયા છીએ ઘરે અને પ્રસાદી પણ લઈ લીધી. અને ઘરે આવીને આપણે જોયું તો આ બધાય તો જમી લીધું હતું અને આપણે થોડુંક મોડું થઈ ગયું તો આવવામાં, થોડુંક દૂર હતું એટલા માટે. આ કપડા હરખા કરે કા મંદિરે જઈએ. હા, ઓ રામાપીર બાપાના દર્શન કરીએ. બીજ રહીને હા પ્રસાદી લીધી. હા, પ્રસાદી લઈ લીધું. અમારા વતી જોઈ દર્શન કરી આવ્યા, તમને બધાને પણ દર્શન કરાવ્યા. તો બહુ મજા આવી છે. તો કા મંદિરે જાય એટલે આનંદ જ અલગ હોય. ક્યાંક મજા આવે પણ અડધી કલાકનો ટાઈમ લઈને દર્શન આપણે કરી આવીએ અને આપણે યુટ્યુબ ફેમિલીને દર્શન કરાવી દઈએ એમ. તો આમ કઈ જગ્યાએ ક્યાં આવ્યું હતું? એ આવ્યું છે નાના વરાસાના ઢાળે, ગિરનાર સોસાયટીમાં. નાના વરાસાના ઢાળે બહુ એટલે બહુ મસ્ત મંદિર છે. કાંઈ નહીં, તમે ક્યારેક જાજો દર્શન કરવા. જે સુરત થી અમારા બ્લોગ જોતા હોય ઈ અને સુરતમાં જે આવતા હોય ઈ લોકો જાજો દર્શન કરવા. હા, જરૂરથી જાજો અને બહુ એટલે બહુ મજા આવશે. મંદિર નાનું હોય કે મોટું હોય, મનથી તમે સમરો એટલે મંદિર એ મંદિર જ કહેવાય. આપણે ઘરનું મંદિર નાનું હોય તો આપણે રોજ દીવાબત્તી કરી તો કેટલી આપણને આનંદ આવે. બસ એ મજા આવે. દર્શન કરી આવીએ આપણે, તમને બધાને દર્શન કરાવીએ. તો સારું, તો જો આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. જો બ્લોગ તમને ગમ્યો હોય તો કમેન્ટમાં જણાવી દેજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.